બધાને જય શ્રી કૃષ્ણ। ખરેખર શું છે શ્રીમદ ભગવદ્ ગીતા? બહુ સાદી ભાષામાં કહું તો પરમેશ્વરે પામરને કરેલ નિખાલસ પ્રેમ એટલે ગીતા। સર્વસ્વીકૃત સનાતન સત્ય એટલે ગીતા। મા બની માધવે પીરસેલો પ્રસાદ એટલે ગીતા। કળિયુગમાં વિષાદનો રામબાણ ઇલાજ એટલે ગીતા। ગીતા પ્રસાદ મિટાય વિષાદ। આ વાક્યમાં જ આ વાક્યની સમજ બતાવે છે કે ભગવાન જીવનના દરેક સમય પર આપણને માર્ગદર્શન આપે છે કે જીવન કઈ રીતે જીવાય। તો જીવન ભક્તિથી, કર્મથી અને આત્મજ્ઞાન વિશે જાણીને જીવન જીવાય। ભગવાન આપણને ભગવદ્ ગીતામાં એક યોગીના જેમ જીવન જીવવાની વાત કરી છે। જેમ એક યોગી પોતાના જીવનમાં કાંઈ પણ વસ્તુ પર મોહ રાખ્યા સિવાય રહે, તેમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને ભગવદ્ ગીતામાં કહે છે, तेरे गिरने में तेरी हार नहीं, तू आदमी है अवतार नहीं। गिर उठ चल फिर भाग, क्योंकि जीत संक्षिप्त है, इसका कोई सार नहीं। गीता એ કેવળ ધર્મ ગ્રંથ નથી, એ તો જીવન ગ્રંથ છે। માનવ માત્રને માટે છે। મમ વર્તમાનું વર્તન તે, મારા રસ્તે ચાલે તે માણસ। પરંતુ આજનો અર્જુન પોતાને માણસ કહેવાને લાયક છે ખરો? વળાંક આવે ત્યાં વળી જાય, ઢાળ આવે ત્યાં ઢળી જાય, પવન આવે ત્યાં પડી જાય। ભોગોમાં મસ્ત, ફેશનમાં વ્યસ્ત, વ્યસ્ત પરસ્ત। આજનું માનવ્ય જોઈને ગીતાકારને પણ વિષાદ થાય। કુરુક્ષેત્રના રણ મેદાનમાં જ્યારે યુદ્ધ થવાનું હોય છે, ત્યારે બહુ ઊંડા વિષાદ સાથે અર્જુન ભગવાનને કહે છે, હે માધવ, યુદ્ધ તો કદાચ હું જીતી પણ લઈશ, સામ્રાજ્ય પણ મેળવી લઈશ, પરંતુ પોતાના સગાવાલા અને ભાઈ ભાનુઓના રક્તથી રંગાયેલા એ સિંહાસન ઉપર હું કઈ રીતે બેસીશ? પોતાનાને હણવાના પાપના ભારથી વ્યાકુળ મારા અંતર્મનમાં જે શૂન્ય અવકાશ સર્જાશે, એનો સામનો કરવાની તાકાત મારામાં નહીં માધવ। આમ હતાશ અને નિરાશ થઈને સિદંતી મમા ગાત્રાણી મુખમ ચ પરિશિષ્યથી કહી અર્જુન બેસી જાય। ગાંડીવમ સ્ત્રણ સાથે કહી ધરા ધ્રુજાવતું ગાંડીવ નીચે મૂકી દે। ત્યારે મહાભારતના ધર્મયુદ્ધમાં ધર્મના વિજયની ઉજળી આશ્રમમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના વિષાદને દૂર કરવા ગીતા અમૃતનું રસપાન કરાવે છે। નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક કહી આત્માનું શાશ્વત સમજાવે છે। કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન કહી કર્મના ફળનો મહિમા સમજાવે છે। મામેકમ શરણમ વ્રજ કહી શરણે આવા કહી છેલ્લે યથેચ્છસી તથા કુરુ કહી ભગવાન અંતિમ નિર્ણય એના પર છોડે છે। ત્યારે ભગવાનના મુખે ગુણથી પણ અતિ ગુણ એવા ગીતા જ્ઞાન થકી અર્જુનના વિષાદના વિલયનો વમળો થાય છે। અને અંતે કોંતે કરીશ્ય વચનમ તવ કહી ગાંડીવનો ગગનભેદી ટંકાર કરી જીવન યુદ્ધ લડવા કટિબદ્ધ થાય છે। बनकर कृष्ण किसी अर्जुन को हिम्मत देना, बनकर कृष्ण किसी अर्जुन को हिम्मत देना। जिंदगी मिली है तो इसे भगवत गीता के अनुसार जीना। ચાની લારી કરીશ પણ લાચારી નહીં કરું, સુખો રોટલો ખાઈશ પણ તત્વજ્ઞાનમાં બોડીને ખાઈશ। આવી ખુમારી ક્યારે આવે? તો ગીતાને કોર્ટમાં સોગંદ ખાવા નહીં, ગીતાને કોર્ટમાં લાવવાથી આવે। વિષાદ વ્યક્તિનો હોય કે વિશ્વનો, તેને દૂર કરવાનો સરળ, સહજ અને સર્વશ્રેષ્ઠ માર્ગ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે। એમ જ કંઈ અમેરિકાના અર્થતંત્રની રચના કરનાર ઇમર્શન ગીતાને માથે લઈ નાચ્યો નહીં હોય। ભગતસિંહ જેલમાં અંતિમ સમયે ગીતાનું પઠન કરતા હોય। સ્વામી વિવેકાનંદ સનાતન ભારતીય સંસ્કૃતિને ગીતાની ધૃણા કહેતા હોય। લોકમાન્ય તિલક માંડલે જેલમાં રહીને ગીતા રહસ્ય નામનું પુસ્તક લખ્યું। ઇતિહાસના પાને આવા તો અનગિનત હસ્તીઓ છે કે જેને ગીતાનો પ્રસાદ ઉત્તમ વિચારના રૂપમાં પચાવ્યો છે। મમે વાંશ જીવ લોકે કેન્ડુનો પ્રસાદ ગીતા, સર્વસ્ય ચાહમની સમજણનો નાદ ગીતા। ગહન કર્મની ગતિ ગીતા, બુદ્ધિમતાની મતિ ગીતા, માનવ ઉત્કર્ષનો ઉદ્ઘોષ ગીતા, વિશ્વ એક્યનો નિર્ઘોષ ગીતા। હું શ્રીમદ ભગવદ્ ગીતાને કળિયુગનો પવિત્ર પ્રસાદ કહું છું, કેમ કે તે આ ધરાતલ પરનો એકમાત્ર ગ્રંથ છે, એકમાત્ર જ્ઞાનની ગંગોત્રી છે। પરંતુ આજે ઈશ્વરે આપેલી દિવ્યતાને માણસ ઓળખી શકતો નથી। આંખો છે પણ દ્રષ્ટિ નથી। ભાવમયતાને ભૂલીને ભાવ શૂન્ય બન્યો છે। માણસમાં માણસ હોવાનું સરનામું ભૂલ્યો છે। ત્યારે આજનો માણસ પ્રગતિના પથ ઉપર આગળ વધી ગયો છે, ચંદ્ર સુધી પહોંચી ગયો છે, પરંતુ પોતાના પાડોશી સુધી પહોંચવામાં નિષ્ફળ છે। આ વિષાદનું મુખ્ય કારણ તેને યોગ્ય માર્ગદર્શન કે મિત્રોનો અભાવ છે। ફેસબુક, ઇન્સ્ટામાં તેની પાસે ફ્રેન્ડ્સની વણઝાર જોવા મળે છે, પરંતુ હૃદય સુધી પહોંચનાર સાચા મિત્રો નથી। તો ત્યારે તેને આવી પરિસ્થિતિમાંથી બહાર કોણ લાવશે? તો તેને માત્ર ને માત્ર ગીતાના સારા અને સચોટ વિચારથી શક્ય બનશે। વિષાદથી શરૂ થયેલી યાત્રાને મોક્ષ સુધી લઈ જાય તો તે વિચાર પ્રસાદ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા। અંતે છેલ્લે એટલું જ કહીશ કે જો જીવન ભગવાનને ગમતું કરવું હોય તો તે માત્ર ને માત્ર ગીતાના પ્રસાદથી શક્ય બનશે અને તેનાથી જ જીવનના અનેક વિષાદો દૂર થશે। અસ્તુ।